राम राम केम छो बधा स्वागत है नवा ब्लॉग में। सवारना 8 ने माथे थाय छे। जय श्री कृष्ण। बेन ने भणवा जवानी तैयार એટલે તૈયારી થાય છે 8 માથે જરાક થાય ને તઈ જાય 8 સાડા 8 આવે ને હા સાડા 8 બસ આવે એમ જવાનું હોય 9 વાગ્યામાં પૂગી જાય 9 વાગ્યામાં માથે 5-10 મિનિટ થાય કે થોડીક વાર હોય તો પૂગી જાય જાઓ ભણવા જાઓ। અમારે આજ છે ને एक वावणું કરવાનું છે વાઢે ચાલુ કરવાના છે જીરામાં આપણે વાઢ ચાલુ કરવા ધારીએ એમાં કંઈ ખાસ છે નહીં હવે ઉપાડી લેવું છે કારણ કે ઉભવા દે તો બગડતું જાય છે આગળ ને આગળ વયું જાય છે એટલે એમાં 2-4 ફૂમકી અમુકમાં થઈ છે ને એ દાણા એમને ટૂંકમાં ભલે લીલા થાય પણ એમને રહી જાય એટલે વાઢે અહીંયા નાખવા છે આજ અને એમાં આપણે કટકી તૈયાર થઈ ગઈ અહીંયા આજ તલ વાવવા છે કારા તલ વાવવા છે આપણે એટલે વાવણું કરવું અને વાઢે ચાલુ કરો બે ચાલુ કરવું છે। माणसो आवीए 3-4 जना मेवा है अने बाकी आ है अमे तो वरी वावणा में माने हवार माले है धूप दीवा इना हाले जरा कराय तो एकादोती भगवान ने वाट जोई ने जरा हालो ले हवे माणसो आवे ने तो इने बधेनो धारीए मूकी आवी पछी वरी हूँ पाछो आवी पछी तल वाववा जाऊं। अमे आज छे ने धारीए जीरा में वाढना श्री गणेश करी दीधा है तो कि जीरा में कहीं खास एवो दम है नहीं। जो नवा पड़ा में शुरुआत करी है आ एक वाढ़ी कहीं ठीक ठीक है मजा ना ठीक ठीक दाणा है टूंक में हवे उपाड़ी नहीं तो ये दाणा जाए है એટલે જે આવી 2-3 ફૂમકી है ने ये दाणा કંઈક આપણા હાથમાં આવી જાય બાકી જા માટલા બધા ભરી ગયા ફોફા થઈ ગયા હજી આમાંથી હુકાતા જ જાય છે એટલે આને જેમ ખેંચી લઈને એમ ફાયદો થાય એમ છે કંઈક ટૂંકમાં હાથમાં આવે ને તો આપણો खर्चा जोगू थी जाए हाव लीलू है हाव लीलू लगाने उपाड़ी लेवामां फायदो है। एमां एक वाढ़ी कंईक ठीक है बाकी ओली वचली थोड़ीक नामी है हेठली तो हाव टूंक में धान थई गई एवी बरी गई बधे टूंक में अहींथी वांखोथी बधे आ हिमाणो बधो बगड़ी गयो है आमां कंई दम ज नथी एक जीरामां कंईक ठीक हता ए है ने हमणां अठवाडियुं थयुं ने एमां बधुं उपाड़ी लीधुं એટલે અહીંયા સુધી આ વાઢડી લે વાથી લીધું आ वाढ़ी उपाड़ ले हलामी है नहीं नकर आमां हलामी ऊभवा दे तो धीरे धीरे वयो ज आवे बगाड़ जो ओली वाढ़ी थी बैठो तो वचली लई लीधी आमां आवी गयो अने बधे हलाम होय उकेड़ो हतो ने ત્યાં હતું ત્યાં લઈ લીધું એટલે જીરામાં ટૂંકમાં કંઈ હવે હારાવટ છે જ નહીં ખેંચી લેવામાં ફાયદો છે। અઠવાડિયા મોર है ने આમાં દવા છાંટી ને તેથી નામે લાગતું તો ઓલી એક જ વાઢડીમાં એમ હતો કે એ બગાડ છે આ બધી કંઈ કિંમતો કરાઈ જાય તો નામી થઈ જાય પણ હમણાં અઠવાડિયામાં દીધું બધું ઉપાડી લીધું પાછા ઉગમનો પવન આખામાં દઈ દીધો છે તો વાંચતી એમાં આ વાઢડી તો હાવ જોતા કારી મોહ થઈ ગઈ એમાં તો હા કોક દાણો હોય તો ભલે એ લીલો આ કેમ પાટું ભરી ગયું જોઈ લો આ વાઢડી કંઈક ઠીક છે ઓલી કંઈક ઠીક છે આમાં નહોતું ને આ એક જ વાઢડીમાં હતું પણ બધાને દઈ દીધો હવે ચેપ આ એક જાતનો વાયરસ જ છે જીમ પાવન હોય ને એમાં આગળ હાલે અને બરતું જાય અને વરી ફૂમકી ભરી જાય ને વરી લીલી થાય વરી એક ભરી જાય આવી આ ભરી ગઈ અહીંયા વરી થઈ આ ચાલુ જ રહી છે વરી જે આમાં દાણા થઈને છૂટું પડે ને વરી ભાંગી પડે હવે આને ખેંચી લેવામાં જ ફાયદો છે। અહીંયા જરાક હે એમાં ટીસી આગળ લીલું જોઈ રહ્યું એક અહીંયા હે અને એક જરાક વાં હે બાકી આમાં કંઈ કાઢવા પણ છે ને આમાં જોવામાં હે દાણા આ છોટામાં ક્યાં દાણો અને આ મીંજ દાણો હે એ બધો હે ને ફૂકણી બધરા આધાર ઉડી જવાનો હે। અમારા આમાં હે ને આ એક વાઢડી હે એમ થાય કે કંઈક ખર્ચો દેવી હોય તો દેહે એમાં કંઈ નક્કી નથી ખર્ચાનું કે દેહે ખર્ચો હે હવારમાંથી અમે બાઈ જા બાઈ જશે હાટું ને ઈ તો વાત કેવો કે હું કહી દઉં કે બેને આડા મીઠો ઝઘડો વાતા બાજુ બેહીને મારવા આવી ને તો એની બેને ખૂટે મને તેડી ના મેં કઈ ઈતા ઢોર હે કે તમે તો ઢોર નથી ને જોવા ગયો હોય ને એની ઢોર હે મારવા આવે ઈતા પછી મને કીએ તો ચા તો તમારે પીવો દૂધ ગોત લઈ જાય
મેં કીધું ખર કપાયા થઈ રહ્યા તો એમ કે ખર કપાયા લઈ આવી દેજો. અમે કયું ખર કપાયા ગોતી લઈ જઈએ. મેં દૂધ ગોતાવે તો તેની અવારમાં જ સર્વિસ કરી નાખી. હા એની સર્વિસ કરી અને પછી બાજી મેં એની સર્વિસ પછી કોકરી કાયમ એમાં એવું થયું. આ છે ને મને મારવા આવી ને એમાં એની પાવરો ઢોર નાખ્યો. એમાં મને ખીચડી ને કઈ રોગી આમ કરે તા ખરી. તઈ વિડીયો ઉતરે કઈ ધમ પછાડમાં. મૂળ તો ઈતા ઉઠવાનું તો કાંઈ હોય જ ભેં દોરાવા તા. ખીચ બધી બે માં ઉતરી નઈ. હાલો હવે હું જાઉં. હાલો હવે છે ને એ બધા ઉપાડીએ. અમારે આજ અહીંયા વાટ પડી ગયા ને વાવણું કરવાનું. મારે જવું એમ તલ વાવવાના છે આપણે. એ બધા અહીંયા ઉપાડીએ ધીરે ધીરે જેટલું ઉપાડીએ એટલું. હલામ હલામ ઉપાડજો મોરથી હો. કંઈક હાથમાં આવી જાય. ઉપાડવું ફરું છે નગર લીલું જીરું હોય ને ખેંચાવે તો બહુ, પણ આપણે બૈડ વાળું છે ને એટલે ઉપાડવું તો આવલું પાકલ જીરું હોય ને એને વારે વયું આવે. નકા લીલો થોડોક છોટો હોય ને તૂટી જાય, બાકી ઉપડે નહીં. તો બૈડ વાળું છે ને એટલે આવ માખણમાં હોય ને એમ વયું આવે. હાલો આજે આપણે છે ને આમાં કટકીમાં ઉનાળો તલનું વાવેતર કરવાનું છે. તલનું બી ને બધું જો ખાતર ને લઈને આવી ગયા છે ને વાવણું ચાલુ છે. કાકાનામાં વાવે છે, એનું વવાઈ જાય પછી અમારું વાવ. એને ગુંદરી હતી એમાં ગુંદરી વાળામાં જ આપણે વાવવાના છે. એ પણ આ વહેલા ખાલી થઈ ગયા. બાકી હજી જીરા ને ત્યાં ઊભું છે. આપણે વાવવાના છે મંગલમનો તલ છે કે કિલો ને કિલા માથે થોડા ઘણા કિલો વવાય. વધારે એથી વધારે વાવવા હોય તો વવાય. પછી ઠંડી ઉપર હોય, ગરમીનું પ્રમાણ હોય તો કિલો ઘણા થાય રહી. બાકી સાહેબ ઠંડી જેવું હોય ને તો થોડાક વધારે વવાય. ને વાવવાના છે આપણે કાળા તલ, સફેદ નહીં, કાળા તલ છે. જો મંગલમના અમે છે ને 2-3 ઉથલું વરી લીધી છે અને 10 હારે આપણે તલનું વાવેતર કરી છે. આમાં બધા દાતા નથી વાવતા. ધાણા અને બેથીને વાવીને એવી રીતે 10 હારોનું 19 દાતા ને ટૂંકમાં 19 વાવ્યા હોય તો હાલે. ટૂંકમાં વાવવા હોય તો અમે 10 દાંતે વાવી. હા ને સેટિંગ કરવામાં જ વાર લાગે, બાકી પછી વાવવામાં જ કઈ વાર લાગતું નથી. હા હે ને અમે મૂક્યું ને 10 મિનિટ થઈ, 10-15 મિનિટ. આપડા ગુંદરી વાળું હતું ને ભરી આ કરચા ભારી ટૂંકમાં કપાઈ ગયા. રોટાવેટર રાખ્યું હતું ને હાલો તલનું વાવેતર કરવાનું હતું. એ વાવેતર કમ્પ્લીટ થઈ ગયું. ધોરિયા બધા અમે કરી મૂક્યા છે. એક અહીંયા હેઠે થાય ને એક વચમાં થાય. એ વચમાં કરી મૂક્યો ને હેઠે કરી મૂક્યો. અહીંયા ઊભો થાય પણ આપણે કટકા અહીંયા પડ્યા છે. એલ્બો ચડાવીને ડાયરેક્ટ ધોરીએ કટકા મૂકી લેવું. એટલે આપણે અહીંયા ઊભો ધોરીએ કરવો નહીં. અને વીઘે કિલો જેવા વવાણ 2.5 વીઘા થાય. જોકે 3.5 વીઘા જેવું થાય, પણ આપણે આ જગ્યા બધી પડી છે ને તનમાં થોડુંક ઓછું નહીં છે. 2.5 વીઘા જેવું થાય અને 2.5 કિલા રાઈટ વવાણ, વીઘે કિલો વવાણા. અમારે જો કે પાણી હોય જ નહીં. હતા અવાર થોડા હે ને પાણી, એટલે આપણે ટ્રાય કરીને પાછું આ ગુંદરી વાળું હતું એટલે વહેલું ખાલી થઈ ગયું. જીરા વાળું પછી મોડું ખાલી થાય ને ખેડાય ને, એટલે અમારે એમ ટ્રાય કરી. 1 વર્ષ હતા આમાં, પણ એ માન કરીને હે ને એટલે 2.5 વીઘાને જતા. કાકાને નહોતા, અમારે જ ખાલી એટલામાં હતા. એ માન કરીને હે ને 3-4 વાવનું ભેરું કરીને માન ટૂંકમાં પુગાડ્યા હતા, પૈકવા હતા. પાણી જો કે ઘટે જ અમારે. અટાણે પાણી ઘણા છે. અટાણે એમ થાય કે બધું ટૂંકમાં વાવવું હોય ને તો વવાઈ જાય, પલારી દઈએ, ઉગાડી દઈએ, પણ પછી મહિનો દે છે રે પછી જાહે એટલે પછી હાવ ખાલી. એટલે પછી એમ ઓછા વાવ્યા. હજી અટાણે તો વવાઈ જાય એમ છે. ઉની ધારીએ પાણી છે, પણ એમાં હે ને પછી છેલ્લે ઘટે. એટલે છેલ્લે રોગા ચિતરી મૂકવાનું, પણા બગાડવા, એના કરતાં વાવી જ નહીં. એ અવાર ટૂંકમાં પાણી છે, ન તો પાણી હોય જ નહીં. હિયારો પી લગભગ પી જાય. એટલા પાણી હતા ને એટલા વાવ્યા. આપણે વાડીએ ઘૂમરો મારવાય થાય,
અને કામે હાલે ઉનાળાનું લાટલા આપણે તલ વાવ્યા. આજથી છે ને 5-6 વર્ષ મોર અમે આમાં વાવ્યા હતા. એ વર્ષ છે ને જીરું હતું ભાદરમાં ને આમાં બેમાં. પછી જીરું ઉપાડી અને પછી વાવ્યા હતા આટલા માટે વીઘામાં. એ મેં કહ્યું એ પ્રમાણે મન છેલ્લે બેક પાણી ઘટ્યા હતા. પણ એ જેમ તેમ કરીને ટૂંકમાં ઓલે હેઠે પાયને અહીંયા પૂગીને ત્યાં ઓલે હેઠે વળી સુકાઈ જાય. 8-7-8 એમ પાટું પીતી એટલે વાંથી હું પાયને અહીંયા પૂગે હતા 3-4 દી નીકળી જાય 2-2.5 વીઘામાં. એટલે તો એ ટૂંકમાં નામી થયા હતા, પાણી ઘટ્યું હતું તો એ વીઘામાં ટૂંકમાં 10 મણ જેવા થયા હતા. અને એ વરો કારાજ હતા, અવારે આપણે કારાજ વાવ્યા છે. હાલો બધું કમ્પ્લીટ થઈ ગયું, હવે મોટર જ ચાલુ કરવાની છે. તો હવે બપોર પછી કંઈ નક્કી નથી, હમણાં વાઢ હાલે હમણાં જાઉં બપોરા કરીને. 3:30 વાગ્યા છે અને 3 વાગ્યાનું ચા છે ને આપણે અહીં પીવાનું છે. વાડીએ બીજી વાડી એમાંથી અહીંયા આ બધા છે ને એક વાટડી ઉપાડી દીધી, બીજી વાગણી મુહૂર્ત કર્યું હોય ત્યારે બધો ચા પીવા આવ્યો છે. આ હેરામાં મારો ભાગ છે, આ વાટડી ઉપાડવામાં જરાય નથી. છે ને હેરામ ભાગ? તો વાંધો નહીં, અમે તાને હેરા કઈ ભાઈ. આજે આ જીરાને કર્યા એને હેરા કઈ એક જ મજા નથી હે. હા એ તો જી થાય બીજું. અમારા 3જી વાસળી છે ને એમાં તો ફૂકણી હાંકવા પણ છે નહીં. એટલે જો કે ભેરી કરવી પડે અને જીરાને આમાં રપલાય નહીં અને કઈ પાછું આવતે વારો નડે. હે કઈ નથી આમાં, હા લોટ થઈ જાય ભૂકો. ફોર નથી આવતી જીરાને, ફોર આવતી હોય તો એમ થઈ ગયું. કઈ નંબર આવ લોટ હે બરલની ફોર આવે કઈ નંબરે હાવ જવતા આવું કામ હોય ને એ ઉકલે નહીં. હવા તો ઘરનું ઉકલે કરવું પડે પણ શું કરે ભાઈ, આમાં આપણે કઈ વળતર નહીં મળે. પૂછ્યું આમાં આ બીજું શું બી થાય. હાલો ભાઈ આજની સાંજ પડી ગઈ છે, અમારે વાગ્યા છે 6. દી હજી ઘણો હે આમ તો, હવે દી થોડોક વડો થઈ જાય. શિવરાત ઉપર લેવાય ગઈ. હા પૂણા 2 શિવરાત આવીએ ને ત્યાંથી હરખું થાય ને પછી શિવરાત પછી દી વડો થતો જાય, રાત થતી જાય ઝીણકી નામી જી થાય. બીજું મહેનત ના નહીં જણાય, ખર્ચા ના જડી જાય. તો કોક વાર મહેનતે જાય એવું કઈ ના હોય. પછી ઓલું નથી કે કિસ્મત થી વધારે સમયની પહેલા કોઈ દી કોઈને મળ્યું નથી ને મળવાનું નથી, એમ જાણીને કામ કરવાનું. બીજું શું આમાં નહીં તો બીજામાં દઈ દે. અમારા જાતા શું વાર લાગે, હમણાં આવી જાય પાછું ચોમાસું. હાલો હવે આને હજી ત્યાં જઈને ભેંસ દોવાની છે, વટાણા ખાતી આવે. લાવ આ પ્રથમના દિનનો વાઢ હોય ને થોડોક અઘરો લાગે, કારણ કે પ્રથમનો દી હોય ને એ દિન આવું કામ ન કર્યું એટલે એ થોડોક અઘરો લાગે. પછી ટેવાઈ જાય. પછી તો પાછું આ ઓલું માંડવીનો વાઢ હોય તો એક જણું 2 વીઘા ભેગું કરવું, અને આમાં વીઘામાં 3 માણસ જોઈએ. એમાં આવું હોય ને ગંધારું બગડલ ને ઝીણું, એમાં તો 4 માણસ એટલે થઈ જાય. એમાં કંઈ નક્કી ન મળે. પણ હરેરા વીઘામાં 3 માણસ થાય જોઈ જવું ઝીણું કામ હોય ને એમાં. ઓલું એક માણસ 2 વીઘા કાઢ નાખે આખા દિનમાં. હાલો બધાને ગાડીઓ છે, એ ગાડીઓ થઈ જાય આવ્યા હતા સવારે, અટાણે જવાનું ગાડીઓ છે. અમને જા હારાનો કેવો ટેકો હોય, માણા હે દીએ વાહાને દીએ, તેડવાય ના જવા મૂકવાય ના જવા. કા મને કે પેટ્રોલ ભરાવી દીજો. મેં કઈ ભરાવી નથી, હું કઈ નવા થોડા કરે. એમાં કઈ નવાય થોડી કરે, ખોટું હોય એમાં મારું કઈ પેટ્રોલ ભરાવી દે. મેં કઈ નથી ભરાવી દેવું. હાલો એ તો ખાલી મજાક હોવાનું થાય છે. હાલો હવે જઈને ઘેર ચાલવાનું, સવારે પૂગી આવી. હાલો ભાઈ છે ને ભેંસ દોવા આવ્યા હતા સવારે, ભેંસની સર્વિસ કરી હતી. ખાતો વાય દોવા નથી બી ગઈ મોરી પડી ગઈ જરા. હવે નહીં મારું જરાક બી ગઈ મારા. સવારે જરાક સર્વિસ થઈ ગઈ નહીં કરું મારે નહીં ને બેન 36 નો આંકડો
ચા પાણી બને આજ તાજા દૂધ બને વાળી દૂધના ખાવાના દૂધના છે અટાણના દૂધના નકર કાયમ છે ને ભેંસ દોવાની તાજું દૂધ આવે એના ચા પાણી બને દૂધ તાજું કેવું ને ઓલું તાજું કહેવાય કે હા હું છે ને ચા પાણી પીવું